1, 2, 5, 6 અને 9 ના અંકોનો ફરીથી ઉપયોગ કર્યા સિવાય 3 અંકોની બેકી સંખ્યાઓ કેટલી બનાવી શકાય? કેટલા અંકોની? 3 અંકોની બેકી સંખ્યાઓ કેટલી બનાવી શકાય? એટલે એને શું કીધું છે સાહેબ? 3 અંકની બેકી સંખ્યા જોઈએ છે. એટલે આ 3 અંકની જગ્યા થઈ ગઈ. એને કેવી સંખ્યાઓ જોઈએ છે સાહેબ? બેકી સંખ્યાઓ. ધ્યાન રાખજો, બેકી સંખ્યા કોને કહેવાય? જેનો એકમનો અંક બેકી હોય. અને આપણે ફક્ત આટલા 5 ડિજિટનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર? તો 5 ડિજિટમાંથી બેકી ડિજિટ કયા છે સાહેબ? 2 અને 6. તો એકમના અંકમાં હું 2 ડિજિટ મૂકી શકું છું. કેટલા ડિજિટ? 2 ડિજિટ. યા તો 2 મૂકી શકું, યા તો 6. ચલો, એટલે ટોટલ 5 માંથી 2 ડિજિટ હું મૂકી શકું છું. પણ હા, એક સમયે તો એક જ મૂકીશ ને, બરાબર? કોઈ વાર 2 મૂકીશ તો કોઈ વાર 6 મૂકીશ. તો 2 માંથી કોઈ એક જ મૂકી શકાય. તો 5 માંથી એક અંક વપરાઈ ગયો. તો હવે દેખો, પહેલી જગ્યા માટે 5 માંથી એક વપરાઈ જાય તો વધે કેટલા? 4. ઓકે, ચલો. અને ફરીથી એક અહીંયા વપરાયો છે ને એક અહીંયા વપરાયો છે. એટલે 5 માંથી 2 વપરાઈ ગયા હોય તો વધે કેટલા? હવે જે વચ્ચેની જગ્યા છે ત્યાં હું કોઈ પણ 3 માંથી એક મૂકી શકું છું. ઓકે, ચાલો. તો બસ હવે શું કરો? આનો જસ્ટ મલ્ટીપ્લિકેશન. તો શું થાય? 4 તરી 12, 12 દુ કેટલા થશે? 24. તો ટોટલ એવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? યસ, ઓપ્શન નંબર ડી, ટોટલ 24 સંખ્યાઓ બનાવી શકાય.